હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. હું પણ મજામાં છું. ને આજે પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજનદેવ, જય શ્રી રામ. અને આજે આપણે આવી ગયા છે પાણી વાળતા અત્યારે મેં કીધું એમ થાય કે વ્લોગ શરૂ કરું, તો હું અહીંયા આવી ગયો છું પાણી વાળવા. અને પાણી આ બરડામ ચાલે છે, પણ ફ્રેન્ડ અંદર જઈ નથી શકાતું મારાથી. ઠાર એટલો બધો છે ને, પલળી જવા છે. એટલે સેટાની પાળી ઉપર ચડી અને ઊભો છું. અને અત્યારે જવાનું મન થાય છે આ બાજુ મારે. અમે બે પક્ષી બેઠા છે ને અહીંયા, અને આ બાજુ ગમ આવા કંઈક છે. અને આ કાલે પાઈ દીધા, આ બાકી છે. આ પીઝા એટલે આપણે આ બે પડા ટપી અને પેલી બાજુ જવાનું છે. અને હાલો હું તમને અમારા પડામાં ઘઉંની નાની ડુંડી નીકળવાનું શરૂ થઈ ગયું છે. જોઈ શકો છો આવી રીતના કંઈક. તો આ ફ્રેન્ડ બિયારણના છે, અને આ ઘરનું બિયારું હતું, એટલે એમાં હજી ડુંડી બરોબર નથી દેખાતી. પણ આ બિયારણના છે ને એમાં બધી એક હરખી ડુંડી હવે દેખાવાનું ચાલુ થઈ ગયું છે. લગભગ 4-5 દિવસમાં બધી હરખી તમને દેખાઈ જાય તો હું પાછો તમને બતાવીશ. અને અત્યારે પાણી ચાલુ કરી દીધું છે. પાણી વસે ધોર્યો કરી દીધેલો છે ને, તો ફ્રેન્ડ પલળી જ જવાય. વસે જવાતું નથી અહીંયા. અને આપણે જઈએ આ બાજુ જંગલમાં અંદર, કેમ કે હું તમને એક વસ્તુ બતાવું. વસ્તુ શું છે એ તો બન્યા રહેતો. પણ ફ્રેન્ડ આપણે આવી ગયા છે આ બાજુ, અને અત્યારે મોટો કૂવામાંથી માટીના પથરાની તોડીને કાઢેલો હોય એના ઢગલા ઉપર ચડી ગયો છું અત્યારે. અને આ બાજુ હતો હું પહેલાં, અમે અત્યારે અહીં આવી ગયો છું. અને આ બાજુ અમારો કૂવો છે. કૂવો છે, પણ કૂવામાં કોઈ પાણીનો ઉપયોગ કરતા જ નથી, પાણી લેતા નથી કૂવામાંથી, કેમ કે વોટરે નાખેલી છે. પણ અમારે આવી રીતના કંઈક અહીંયા ઝરણું ભરેલું છે. અહીંથી આમ જાય છે આ બાજુ, તો આમ રહીને આમ આવે છે. અહીંયા અમારે પાછળ મોટર નાખેલી છે, એટલે અહીંયાથી પાણી અમને મળી આવે છે. ત્યારે મળી આવે એટલે ઠેઠ લગીને મળી આવે, ઉનાળા લગીને. તો આવું કંઈક છે ફ્રેન્ડ. અને અહીંયા તમને હું કેવો મસ્ત એનો નજારો લાગે અહીં રહીને. એક નંબર વ્યૂ આવે ને, એટલા માટે હું આવ્યો છું ઉપર. અને અમારી ઓયડી ક્યાં છે એ તમને બતાવું હું. અહીંયા ઓયડી છે આવી રીતના કંઈક. અને સુશીલા તો દેખાતી નથી અહીંયા. અને આ બધું ફરતે જંગલ જેવો વિસ્તાર છે આવી રીતના કંઈક. અને ફ્રેન્ડ અહીંયા તો આપણે પહેલાં કહી દીધું હતું. અત્યારે હું કુવા સાઈડ જાઉં છું નીચે ધીરે ધીરે. અહીંયા ઉતરાય એમ નથી, પણ તોય ઉતરવું પડશે. અને આ બાજુ પાણી ભર્યું છે, તો આપણે આગળ જઈએ. અહીંયા તમને કહેતા હતા, મેં કીધું આ શું છે, આ આપણે શું કહેવાય યાદ નથી આવતું. બોર છે ફ્રેન્ડ, ઝીણા કેટલા મસ્ત પાકેલા છે અહીંયા. અને મેં થોડા ઘણા લઈ લીધા છે. કેવા મસ્ત એના છે, એક નંબર. તો આવું કંઈક છે ફ્રેન્ડ. એટલે હું અહીંયા આવ્યો હતો તમને બતાવવા માટે. નીકળાતું નથી, તોય નીકળીને આવ્યો છું. ને હવે જોઉં છું અહીંયા મારે નાખું થઈ ગયું છે એટલે. અને અહીંયા એક ભાઈનું જીરું છે, પણ નથી દેખાતું અહીં નહીં. પેલે કોઠે છે ને અમે આ કોઠે છે. એટલે અહીંયા આપણે કૂવામાં છે પાણી. તો ફ્રેન્ડ આવી રીતના કંઈક ઉપર જ છે પાણી. અહીંયા પણ કોઈ સાફ સફાઈને એવું નથી કરતું ને, એટલે આવું કંઈક બધું થઈ ગયું છે. આપણે જોઈ અંદર માછલા છે કે નહીં. માછલાને બોર ખોડાવી. તો હાલો હવે આપણે નીકળી જઈએ અહીંથી બહાર, કે આવા જંગલમાં નહીં રહેવાય વધારે. ફ્રેન્ડ આપણે પાણી વાળતા હતા, પાણી વાળતા હવે પાણી લાઇટ જતી રહી છે. અને મેં મોટર બંધ કરી દીધી છે. અને હવે બીજા છે, એટલે કાલથી બીજા પડામાં જવાનું છે. પણ નવરો થઈ ગયો એટલે પછી આપણે બનાવવાનું કામકાજ કરી દીધું છે. જોઈ શકો છો હલકે છે ઝૂંપડી બનાવી. ઝૂંપડી કહેવાય અમારી ભાષામાં, તો ઝૂંપડી કહેવાય. ઝૂંપડી જ કહેવાય. શું કહેવાય? આગળ સોયો મેં કીધું કરતું હોય. છાંયડો કર્યો આઈડી ની આગળ કાંઈ બે એવો છાંયડો આમ છે, લીમડો આ બાજુ પણ થોડોક દૂર છે. અને આ ઝાડવા છે એ હજી મોટા કાંઈ નથી થયા ની. વાયવા તો છે કણજી ને એવું. નીચે રાખવું
બાકી છે હજી અલ્કેશ ફર્નિચર કરવા મારી પાસે સમજી જજો ફ્રેન્ડ્સ અલ્કેશ કેવું ફર્નિચર કરવાના છે એ હું તમને બતાવીશ આગળ હજી બહાર હજી તો બધું આ કાપી જવું પડે આખો દિવસ મજા આવે હજી જવું પડશે અલ્કેશ ફર્નિચર કરવાના છે ફ્રેન્ડ્સ એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં કઈ રીતના ફર્નિચર કરે છે આ ઝૂંપડીમાં બતાવીશ હજી વાર હજી આ બધું ઠીક કરી દઉં આવી રીતના કમ્પ્લીટ કર્યું છે આ સંજયભાઈની જેમ કર્યું છે હો ની સંજયભાઈનો વિડીયો જે જોતા હોય ને એમને ખબર હશે પણ સંજયભાઈ આવું નતું કરી પતરા ઉપર નાખેલા છે હો સંજયભાઈ ના પૈસા ખર્ચેલા છે આપણે મફતમાં બનાવીએ તોય પણ સંજયભાઈ ની ઝૂંપડી છે ને મને બહુ મસ્ત પ્યારી લાગે એકદમ મસ્ત એની આપણે ઘરે આવી બનાવી દેવી હા મહેનત તો કરવી જ પડે એમને એમ કાઈ થાય નહીં લાકડા કાપવા જવું પડે પણ એક દીમાં થઈ જાય એમ ઓલું કેટલા દિવસ લાગે એક દિવસ મારે ઘરે આવું ઘર બનાવી દેવું છે પછી ઉપર ઓલું કરી દેવું એટલે એવા ચોમાસા ઉનાળામાં તો આવું હોય તોય હાલે પવન સારો આવે ને પંખાની જરૂર નહીં પડે ની શું થયું કાંટા વાગ્યા અલ્કેશને કાંટા વાગે ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો કયા ઝાડવાના નાખ્યા છે ઉપર એટલે અને પહેલાના જમાનામાં શું કહેવાય ઘરો નહીં હોય આવું જ બનાવીને રહેતા હશે ને પણ બધા પેલા હતા ઘરો ખબર તો ફ્રેન્ડ અમારે શું કહેવાય ફોન આવી ગયો છે ફોન આવી ગયો એટલે તો કંપની વાળા શું કહેતા હશે ખબર ને શું કીધું કઈ કંપનીનું બજાજ ફાઇનાન્સ નો તમારે શું આવ્યું એમ કીધું ઓફર એમ કીધું ઓફર છે એટલે શું કરવાનું હોય અમને ખબર નહીં પડે ખબર પડતી પણ ઓફર છે એવું કીધું પણ હવે શું લાગ્યું કહું હું મહેનત કરવી પડે આ પણ આ માટે મહેનત તો કોઈ બી કામ હોય મહેનત કર્યા વગર કઈ નહીં થાય પણ શું કે બોલું શું કહેવાય મહેનત વગર ઓલું સફળતાની સારી કે ઓલું મહેનતના ફળ મીઠા હોય છે હા મહેનતના ફળ મીઠા મીઠા હોય પણ કાંટા વાગે પછી જય શ્રી રામ અમારે એ મેસેજ પડે કાઢવો પડશે હમણાં તો કાંઈ વાંધો નહીં કાઢી નાખજો અને હાલકેશ ઝૂંપડી બનાવે છે મસ્ત મજાની બન્યા રહેજો બીજા બ્લોગ આપશે એમાં પણ હતી આ અડધું બાકી છે હજુ શરૂઆત કરી છે તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ અને હાલકેશ હજી આમાં ફર્નિચર કરવાનું કે છે તો કેવું ફર્નિચર બને નહીં તમે જોવા માટે બના રહેજો ને બ્લોગમાં કંઈક ખાસ બ્લોગ આવવાનો છે આજનો અને ફ્રેન્ડ્સ હું તમને એક વાત કહું કે નહીં કહું શું કાજ નથી કહેતી હા એક બે દિવસમાં કંઈક કહીશ તમને પણ અત્યારે નથી કહેતી હા બ્લોગ તમે જોવાનું રાખજો મારું ફ્રેન્ડ્સ થોડી ઘણી એમને હેલ્પ કરો હે ને નાના માણસને આજકાલના લોકો હે ને સારા કપડાં પહેરીને સારા બ્લોગ બનાવતા હોય ને એમના બ્લોગ જોવે આપણે જેવા ગરીબ માણસોના બ્લોગ ન જોવે કેમ કે અમે સારા દેખાઈએ નહીં સારા દેખાય નહીં ને એટલે તો સારું હાલો તો કાંઈ નહીં આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો નહીં ગમે તો લાઈક કરી દેજો ને મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા વિડીયોને આગળ મોકલજો શેર કરજો એટલે શું કે થોડી ઘણી એમને મદદ આવી જાય ને તો સારું પડે નહીં એટલે કહું ફ્રેન્ડ્સ સારું છે તો બધાને ગરીબ માણસની જય ભીખ માતાજી. માંગીએ તમારી આગળ આવી પ્યુની ની હા વિયોની ભીખ માંગવી પડે બીજાની બીજાને અમર છે દાવા ગરીબડા